અમારા કલેજ આપણે ઉઠે ગયા છે નયા ધોઈને અને કેટલા વાગ્યા બપોરના આજ છે ને 12:30 વાગ્યા અને મોડું થયું આપણે ઉઠવા મારા કલેજ જાવ એટલે આપણી કામ કહેવાય કે આપણે ઘર મહેમાન આવ્યા મારી બેન ને ભાણેજ ને આવ્યા બરાબર આપણી મમ્મી રાંધે તો તમને હું એ બતાવવા મારા કોલેજ જાઉં રોટલો કરાય અને બીજા રીંગણા જો હેકાઈ એટલે ધીમે ધીમે હું એક સુલો ખાલી થયો તો રોટલા બનાવી નાખા તો રોટલા બનાવી જાય તો રોટલામાં વાર લાગે રોટલા થઈ જાય પછી નિરાયથી ઓરો વઘારા બફાઈ જાય પછી જો મારી મમ્મી રોટલા ઘડે રોટલા થઈ જાય ને બે ત્રણ તો પછી રોટલીના કરેલી હતી રોટલા કરલા ને તો પછી નિરાયથી બધું કરાવો હજુ ઓરા ખોલવામાં વાર લાગી ઓરામાં વાર લાગે થોડીક તમને ખબર નથી ઓરામાં જ્યાં રોટલો નાખી દીધો અને આપણે એ જે બે રોટલા કરવાના બાકી છે એટલે થાય જો આ દૂધનું કર્યું હતું કામ તો ખૂટતું નહીં કે કામ કર્યા જ કરા દૂધનું કરે હું બસ બેઠી પછી રોટલા કરવા બેઠી રોટલા કરે અને ચાટી હજી થાય એમાં ડેલી નથી કારણ કે મારી છોકરી પૂજા અને મારો જમાઈને આવ્યા કાલુના આવ્યા રોકે રેખા વેકેશન થયું કે તમે રોકાઈ જાવ આબાને અમારે હમણી ભૂલ્યો જળવવા પડશે તમે એનો કહે દીકરી કેમ જમાઈને રોટલો ખાઈ છે જ્યાં રોટલા ચાલુ થઈ જાય તમારા ઘરમાં કરવું જો રોટલો નોરોટા હતા ને ઉનાળાના હતા કે ન ખાઈ પણ ખાઈ લીધા એકદમ શરીરમાં ઉત્તમમાં ઉત્તમ ખાધું બરોબર કેરીનો રસ અમારા દેવભાઈ ને આપણે કેરીનો રસ રોટલી ખાઈ લીધી તો એ પાછો ભીખો થાય તો વરો ને રોટલો ખાઈ લીધું એટલે રાંધવા તો ત્યારે જ છે આવી જાય જો મહેમાન આવ્યા તો જો છોકરા બે રમે બે જોઈ બે રમે મારા એક મારા રમીનો દીકરો એક મારા પૂજાનો કાચો હે જો દ્વારા નીકળે જરા કાચો હે તો આપણે પાકે જાય ને તો અમારા કલે જાવ ઓળો ને રોટલો ખાવો હોય તો હવે જાવ એક નંબર આવી છે મોજ કંઈ ઘટે નહીં ને એવી મારા કોલેજ જાવ એને કે દહીંનો ઓરો તો દહીંની ચોકડી ભરી દહીં ઓરો માથેથી નાખો તો એ દહીં બીજું કંઈ નહીં તો જો રોટલો જે બધા દહીં ખાવો દહીં વાળો ખાવો હોય તો આ દહીંની જો ટોપડી ભરી દહીં ઓરો ખવાય જો રોટલો મારી મમ્મી માખે તાજો માખણમાં જોવે ખબર તમે મારા કલે જાવ આવો રોટલો ને ઓરો ને ખાધા હોય પછી કાં ઘટે મારા કલે જાવ માખણ વાળો રોટલો દહીં ભારી મજા આવી જાય ખાવામાં આ મોંમાં પાણી સુકાઈ જાય ગરમીનું આ ખાઈ તો શક્તિ આવે ટીકા હજી તમે બોલાવો કે આવે જાવ તો રોટલો એક વધારે કરે લકડી બફેડિયા બોલાઈ જાય આગળ બીજો સળી જાય આ ત્રીજો એક છે આગળ મોહરે
ત્યાં બહરાય બહરથી રોટલો ઉઠે. તો તમે જોયો ગમ મારા લઈ જાઓ. બરોબર એ જ છે. હમણાં થઈ જાય એક રોટલો થઈ જાય ને પછી દાદા આપણી પૂજા ગામમાં ગઈ મારી ત્યાં ઘણી આવી છે તો ઓરા રોટલા ખાવા દઈ ગયું ઘરે ઠામ ઉચકી હવે 2 વાગે જઈ તો વાંધો નહીં રહે પણ ખાવાની મજા આવે જાય નિરાય એના બાપ દીકરી છે ઠીંગાણા કરે. મારો મને વાયો જો મારા રવિ દીકરો મોટો જો કઈ માનો બોલતા ખરી માતાજી દેવસ્થાન કેમ છે મજામાં મારે બા લુટલા ઓરોન મનાવે રોટલી પડી ખાવા આવી જાવ હોય તો આવી જાવ કે ઓરો ને રોટલો ને ખાવો હોય તો આવી જાવ મોજ મારવા હોય તો આવી જાવ જે મતલબ ગુંજા ત્યાં નાસ્તો એટલો તા લઈ વા તમે જોવો તા ફરી નાસ્તો ખાવો હોય તો આલે આ દેખાય તા ફરી કરીને જો આની વાત ખાવો જો જોવો હજી હે જોવો જો આલુ છે હવે પછી આ ટીકે ફરશે ખબર નહીં પડશે મને આ જોવો આ હે ન્યા મોરી ફરે પણ આ ટીકે ફરશે બેબી આ જોવો આપણી બેન આવી ના જોવો માંડવી પાક આ તીખી વેફર હે પછી જો આ મોરી વેફર હે 3 જાતની હે પણ અલગ અલગ છે જોવો જે અલગ અલગ લઈ લીધા આ છે સવાનું આ છે આ સવાનું લઈ લીધું આ લે આ દેખાડે આ લે આ આલુ સેવ એટલે માંડવી પાકતા કામ મૂકે એવું આ માંડવી પાકશે માંડવી પાક જો આ રાજકોટ થી બાલાજી નો બધો નાસ્તો કારણ કે મેં આનો બાપો વિનુ બાપો કામ કરે ના ઈ નાથી નોકરી કરે છે જો ખાવો હોય તો આવે જા જલ્દી શનિવારે જાહે બપોરે રવિવાર ને શનિવાર રોકાય ને ગુંબારી આવે જાય બિચારો બકડ કરે સમજે જાય તમે મારી મમ્મી કરી દીધું ઓટો વગાડવાનું ચાલુ. ખોલે નહીં ખા
હજી મારે વધારે જોઈએ તમને ખબર જ છે. રેડી ઓરાનો મસાલો એ નાખી દીધો ને ઓરો એવો બને એવું સડી જાય હમણાં 2 મિનિટમાં. આમાં 2 સીટી થયા હતા તો ડુંગળી ટમેટું બાકી છે. હમણાં બનાવી જાય ઓરો આપણો કમ્પ્લીટ. પછી ખાવા બેસે એટલે તમે આગળનું બધું આગળ બતાવવા મારા તો લઈ જાઓ. આ જો અમારી બેન ખાવા બેસે ગઈ કાઢું ઢોકળું બપોરનું. જોવે ખબર તમે જો અમારી ભાણેજાઈ બેઠી. ઉગે આવ્યા ઓછીતાના જોવે ખબર.